મહીસાગરમાં ગાજેલા 123 કરોડના જળસે જેલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વાસ્મો કચેરીના 4 કર્મચારીઓની ધરપકડ કરી। મહીસાગરમાં વાસ્મો સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો ચાર્જ હતો। તેઓ સંસ્થામાં લોકો સાથે સંપર્ક કરવો અને સરપંચને મદદ કરવા જેવી ફરજ બજાવતા હતા, પરંતુ તેમણે સરપંચો પાસે કોરા લેટર પેડ લઈને ફંડની માંગણી કરી હતી, ખોટી સહીઓ કરી હતી। આ બાબતે ગત 22 જૂને વાસ્મો યુનિટના મેનેજર ગિરીશ અગોલાએ બરોડા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 22 લોકોની ધરપકડ કરી છે અને 20 કૌભાંડીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે, જેમાંથી 18 લોકોની અરજીઓ કોર્ટે નામંજૂર કરી અને 2 લોકોને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? કૃષ્ણા, વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જે 123 કરોડનું નળ સે જળનું કૌભાંડ જે આચરાયો હતો, તેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તેમાં આજે સીઆઈડી ક્રાઇમે વધુ 4 કર્મચારીઓને એરેસ્ટ કર્યા છે। વાસ્મો કચેરી જે મહીસાગર ખાતે છે ત્યાં કામ કરતા 4 કર્મચારીઓની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। કૃષ્ણા, મહત્વની વાત એ છે કે વાસ્મોમાં સોશિયલ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા કર્મચારીઓ, જેને સીઆઈડી ક્રાઇમે એરેસ્ટ કર્યા છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન કૃષ્ણા અહીંયા છે કે આ કર્મચારીઓને એરેસ્ટ કરવાથી સીઆઈડી ક્રાઇમ ની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે કે જેમનો રોલ નથી, તેને સીઆઈડી ક્રાઇમ અટકાયત કરી રહી છે। જ્યારે જે 111 કોન્ટ્રાક્ટરો છે કે જેમણે ભ્રષ્ટાચાર આચર્યો છે, જેમની સામે સરકારે 10 કરોડ એથી કોન્ટ્રાક્ટરોથી વધુની રિકવરી કરવાની જે નોટિસો આપી છે, તેવા કોન્ટ્રાક્ટરો હાલ ફરાર છે। ત્યારે સીઆઈડી ક્રાઇમે આજે વધુ 4 જે કર્મચારીઓ છે તેમની હાલ અટકાયત કરી છે। 22 જૂને જે વાસ્મોના યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ જે બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને તપાસ ચાલી રહી છે। સીઆઈડી જે ફરિયાદમાં નામ છે એ સિવાયના આજે 4 કર્મચારીઓ ઝડપી પાડ્યા। અત્યાર સુધીમાં જે આ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેમને ધરપકડનો જો કુલ સરવાળો જોઈએ તો 22 લોકોની આ લોકોએ ધરપકડ કરી છે। કૃષ્ણા, મેઇન વસ્તુ એ છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 20 કૌભાંડીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાંથી 18ની અરજી કોર્ટે નામંજૂર કરી છે અને જે 2 કોન્ટ્રાક્ટર છે તેમને શરતી હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે ક્યારે સરકાર આ કૌભાંડમાં પૈસા વસૂલશે અને નવી કામગીરી કરશે અને ક્યારે લોકોને પાણી મળશે। જે કૌભાંડ કરનારા છે તો કૌભાંડ કરી ગયા, પણ પરંતુ સરકારની પણ જે અત્યારે તપાસની કામગીરી ચાલે છે તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે। અહીંયા જો સમગ્ર વાત કરીએ તો 714 ગામમાંથી 620 ગામમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે, ત્યારે લોકોને પાણી ક્યારે મળશે તે એક હજુ પ્રશ્ન છે। કૃષ્ણા, જી, આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા માટે।